નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અક્ષરમ પાઠશાળામાં। તો આજના આ વિડીયોમાં આપણે શું જોશું? ધોરણ 10 ના વિજ્ઞાનનું મે 2021 નું પેપર જોશું। તો પ્રશ્ન એ હશે કે અત્યારે આપણે એ પેપર શું કામ જોવું જોઈએ? તો એ પેપર તો જોઈશું, આના જેવા દરેક વર્ષના પેપરનું આપણે સોલ્યુશન મેળવશું, જેથી આપણને ખ્યાલ આવે કે નેક્સ્ટ 2025 ની પરીક્ષામાં શું પૂછાવાનું છે અને શું પૂછાશે તો આપણે કેવો જવાબ લખશું। તો એના માટે આ પેપર જોવું અગત્યનું બને છે। તમે જેમ અહીંયા જોઈ શકો છો એમ આ અમારો મોબાઈલ નંબર છે અને અહીંયા વિવિધ પ્લેટફોર્મ પર અમે ઉપલબ્ધ છીએ, યુટ્યુબ પર, વોટ્સઅપ પર, ઇન્સ્ટાગ્રામ પર, ટેલિગ્રામ પર। અને હા મિત્રો, અમારી એક એપ્લિકેશન છે જે તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો અને એમાં 3 લીટા આવશે, 3 લીટા ઉપર ક્લિક કરીને તમે ફ્રી મટીરિયલમાં જઈને અમારું બધું જ ફ્રી મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ, એક પણ રૂપિયા વગર તમે ડાઉનલોડ કરી શકો છો, જેમાં ચોપડી પણ છે અને જૂના પેપર્સ અને તેના સોલ્યુશનના વિડીયો પણ છે। આગળ જોઈએ આ પેપર, તો પેપરમાં પહેલા વિભાગ એ આવે છે। વિભાગ એ એનો પહેલો પ્રશ્ન, કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? પહેલો પાઠ છે કોલસાનું સળગવું। કોલસો એટલે ચારકોલ, એનું સળગવું। તો કોઈ પણ વસ્તુ સળગે ક્યારે? જ્યારે એની સાથે ઓક્સિજન ભળે। તો આપણને ખ્યાલ છે એમ મિત્રો કે કોલસો જે છે ચારકોલ, એની સાથે ઓક્સિજન ભળશે તો કાર્બન મોનોક્સાઇડ બનાવશે। તો અહીંયા પ્રક્રિયક કેટલા છે મિત્રો? 2 અને નિપજ એક જ છે। તો 2 પ્રક્રિયક સંયોજાઈને એક નિપજ બનાવે છે તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે મિત્રો। તો આપણો જવાબ શું બનશે? સંયોગીકરણ પ્રક્રિયા। આગળ જોઈએ, ઇથિનનો અણુ શું ધરાવે છે? તો ધ્યાન રાખવા જેવી વસ્તુ શું છે? આ ઇથઇન, ઇથ વત્તા ઇન, તો આ ઇન પ્રત્યે આલ્કિનને લાગે છે, આલ્કિન ગ્રુપને ઇન પ્રત્યે લાગે। આ આલ્કિન ગ્રુપમાં સિંગલ બંધ હોય એટલે કે એકલ બંધ હોય અને દ્વિબંધ પણ હોય છે। તો હવે પ્રશ્ન જોઈએ કે ઇથિનનો અણુ શું ધરાવે છે? પહેલો છે માત્ર એકલ બંધ, ખોટું। માત્ર દ્વિબંધ, એ પણ નથી। એક ત્રિબંધ, એ તો છે જ નહીં। તો શું જવાબ આવશે આપણો? એકલ બંધો અને દ્વિબંધ, આપણો જવાબ એ બનશે। ત્રીજું જોઈએ, સ્વયંપોષી પોષણ માટે ખાલી જગ્યા આવશ્યક છે। તો મિત્રો પોષણના 2 પ્રકાર, પોષણ છે એના 2 પ્રકાર, એક છે સ્વયંપોષી અને એક છે વિષમપોષી। હવે અહીંયા શું થાય છે? સ્વયં એટલે પોતે, તો જે પોતાનો ખોરાક પોતાના શરીરમાં જ બનાવે છે, બહારથી ખોરાક નથી લેતું, પોતાના શરીરમાં ખોરાક બનાવે છે, એવા સજીવોને સ્વયંપોષી સજીવ કહે છે। એવા કોણ કોણ છે? વૃક્ષ એટલે કે વનસ્પતિ, જે શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે। અને આ બાજુ છે વિષમપોષી, એમાં આપણે આગે જાનવર આવે છે, પક્ષી આવે છે, જીવજંતુ આવે છે કે જે પોતાનો ખોરાક શરીરની બહારથી મેળવે છે। હવે અહીંયા જ્યાં સ્વયંપોષીઓ વનસ્પતિઓ જે છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રક્રિયા કરે છે ત્યારે તેને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે। આપણને ખ્યાલ છે કે આપણે જે કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ એ કોણ લે છે? વૃક્ષો લે છે। ક્લોરોફિલ, હરિતકણ એમાં હાજર હોય છે, જે સૂર્યપ્રકાશને ખોરાકમાં બદલવા માટે મદદરૂપ બને છે। તો કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે, ક્લોરોફિલની જરૂર પડે છે અને સૂર્યપ્રકાશની જરૂર પડે છે। તો આપણો જવાબ બને છે ઉપરોક્ત તમામ। ચોથું જોઈએ, નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય? અહીંયા એક જ અક્ષરની ભૂલ થવાથી જવાબ બદલી જાય છે। જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય, આવા 2 પ્રકાર છે। કચરાના એક પ્રકાર હોય, બોલો મિત્રો? કચરાના 2 પ્રકાર, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય। વિઘટનીય એટલે શું? કે તૂટવું, વિઘટન થવું એટલે તૂટવું, મોટામાંથી નાનું 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 થવું અને ગાયબ થઈ જવું।
તો જે જૈવિક પદાર્થ દ્વારા વિઘટન પામી શકે છે એને જૈવ વિઘટનીય કચરો કહે છે, અને જે જૈવિક પદાર્થો દ્વારા વિઘટન પામી શકતું નથી એને જૈવ અવિઘટનીય કચરો કહે છે. તો જે વિઘટનીય કચરામાં કોણ કોણ આવે છે? તો વૃક્ષોનો કચરો, શાકભાજી, પુષ્પો, સજીવોનું મૃત શરીર વગેરે વિઘટન પામી શકે છે. પણ જૈવ અવિઘટનીય કોણ? એટલે કે ખાડો ગાળીને અંદર આપણે દાટી દઈએ તોય કઈ એને થાય નહીં, તોય વિઘટન પામે નહીં, એવું પણ પ્લાસ્ટિક, રબર, કાચ, આ બધું કેવું છે? જૈવ અવિઘટનીય કચરો છે. તો અહીંયા જોઈએ કે કઈ જોડ છે એ જૈવ વિઘટનીય પદાર્થો છે. તો જોઈએ ઘાસ વિઘટન પામી શકે, પુષ્પો પણ વિઘટન પામી શકે, અને ચામડું પણ વિઘટન પામી શકે, એટલે આ જવાબ આવી શકે. બીજું જોઈએ ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક. તો ઘાસ તો પામી શકે વિઘટન, લાકડું પામી શકે, પણ પ્લાસ્ટિક વિઘટન પામતું નથી, તો આ ન આવે. ત્રીજું જોઈએ ફળોની છાલ વિઘટન પામી શકે છે, કેક વિઘટન પામી શકે છે, લીંબુનો રસ વિઘટન પામી શકે છે, તો આ આવી શકે છે. ચોથું જોઈએ કેક વિઘટન પામી શકે, આપણે જોયું, લાકડું પામી શકે છે ને ઘાસ પણ વિઘટન પામી શકે છે, તો આ પણ જવાબ આવી શકે. એટલે પહેલું, ત્રીજું અને ચોથું આવો વિકલ્પ આપણે પસંદ કરવાનો રહેશે. જે જવાબ બને છે આપણો પહેલું, ત્રીજું અને ચોથું, એટલે સી આપણો જવાબ બને છે કે આ ત્રણમાં લખેલી વસ્તુઓ જૈવ વિઘટનીય પદાર્થ છે. નેક્સ્ટ જોઈએ બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. અહીંયા ધ્યાન રાખવાનું કે આ નથી લખ્યું છે, તો શું જવાબ બનશે? બહિર્ગોળ લેન્સ કેવો હોય છે પેલા આપણને ખ્યાલ હોય છે. આવો બહિર્ગોળ લેન્સ હોય છે, આ મુખ્ય અક્ષ હોય છે. આ બહિર્ગોળ લેન્સ દ્વારા આપણને આભાસી અને વાસ્તવિક એવા બંને પ્રતિબિંબ મળે છે. વળી વાસ્તવિકમાં નાનું અને મોટું એવા બંને પ્રતિબિંબ મળે છે, પણ આભાસીમાં ફક્ત મોટું પ્રતિબિંબ જ મળે છે, નાનું મળતું નથી. એટલે આપણો જવાબ બને છે આભાસી અને નાનું. નેક્સ્ટ જોઈએ મેઘધનુષ્ય બનાવવા માટે કઈ ઘટનાઓ સામેલ છે? મેઘધનુષ્ય એટલે શું? મેઘધનુષ્ય એટલે મિત્રો કે વરસાદના દિવસોમાં જ્યારે આપણે ચોમાસું હોય છે ત્યારે વરસાદ વરસી રહ્યો હોય અથવા તો વરસાદ વરસી ગયા બાદ પાણીના અણુઓમાંથી જ્યારે સૂર્યપ્રકાશ આપાત થાય છે ત્યારે તેનું વિખેરણ થાય છે. તો અહીંયા કઈ કઈ ઘટનાઓ? તો કે વક્રીભવન થાય છે, વિભાજન થાય છે, આંતરિક પરાવર્તન થાય છે. એટલે આપેલ તમામ ઘટનાઓ જ્યારે બને છે ત્યારે મેઘધનુષ્ય બને છે. એકમાંથી 7 રંગ જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ કાર્બન પરમાણુઓ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, અને કાર્બનના આ ગુણધર્મ એટલે કે કાર્બન છે એના જેવા જ બીજા કાર્બન સાથે બંધ બનાવી શકે છે. અને કેટલા? તો કે 4 કાર્બન સાથે બંધ બનાવી શકે છે. તો હવે આ કાર્બનના એના જેવા જ બીજા કાર્બન સાથે સહસંયોજક બંધ બનાવવાની આ ક્ષમતાને શું કહેવાય છે મિત્રો? કેટેનેશન કહેવાય છે. આઈએમપી છે, આ પ્રશ્ન પૂછાઈ શકે છે આગળના સમયમાં. નેક્સ્ટ જોઈએ કે તત્વોના વર્ગીકરણ માટે ત્રિપુટીનો નિયમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે આપેલો છે, તો એ વૈજ્ઞાનિક બીજો કોઈ નહીં, ડોબ્રેનર હતો. નેક્સ્ટ જોઈએ પર્ણરંધ્ર ખુલવા અથવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કોષો કરે છે. તો વનસ્પતિના પર્ણમાં એક રંધ્ર રહેલું હોય છે કે જે પાણીની વરાળને બહાર કાઢી મૂકે છે, જેના કારણે એ બહાર નીકળે છે તો નીચે મૂળમાંથી પાણી શોષાય છે. તો જ્યારે આ રંધ્રો ખુલે છે અને બંધ થાય છે ત્યારે એ કામ કોણ કરે છે? એનું નિયમન કોણ કરે છે? એનું નિયમન રક્ષક કોષો કરે છે. 10મું જોઈએ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું નિર્માણ ખાલી જગ્યા અંગ કરે છે. તો પુરુષોમાં આ સ્ત્રાવ જોવા મળે છે. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું નિર્માણ શુક્રપિંડ દ્વારા થાય છે.
અને લઈ જવાય કોણ લઈ જાય છે એવું કીધું હોત તો શુક્રવાહિની આવે, પણ નિર્માણની વાત કરી છે એટલે જવાબ આવશે શુક્રપિંડ. 11મું જોઈએ, ખાલી જગ્યા કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધારે છે. ખૂબ સરસ પ્રશ્ન છે. શું કીધું છે કે અહીંયા 3 ઓપ્શન આપ્યા છે તમને, એ ત્રણેય કેન્દ્ર લંબાઈમાંથી સૌથી વધુ પાવર કોનો હશે? તો પાવરનું સૂત્ર શું છે? P = 1/f. f એટલે કેન્દ્ર લંબાઈની વ્યસ્તને પાવર કહે છે. લેન્સનો પાવર છે, વિદ્યુત વાળો પાવર નહીં. તો અહીંયા f છે એ p ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે શું એનો અર્થ શું થયો કે જેટલો f નાનો એટલો p વધુ. તો આપણે p વધુ કીધું છે તો f નાનો હોવો જોઈએ. આના કરતા આ મોટો છે તો આ હોઈ શકે, પણ એના કરતા પણ આ નાનો છે એટલે જવાબ આપણો શું થશે? 10 સેમી. નેક્સ્ટ જોઈએ, સોલાર સેલમાં આશરે ખાલી જગ્યા વોટ જેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે. એક સોલાર સેલમાં, એક સૂર્યકોષમાં કેટલો પાવર ઉત્પન્ન થાય છે? તો મિત્રો જવાબ યાદ રાખવો પડશે, 0.7 વોટ જેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે. તમારા અને મારા ફેવરેટ ખરા ખોટા. તો ખરા ખોટામાં જોઈએ, પહેલું જોઈએ કે મેન્ડેલિફ ગેલિયમનું નામ એકાસિલિકોન આપ્યું હતું. તો એ વાત સાચી છે, મેન્ડેલિફે એકાસિલિકોન નામ રાખ્યું હતું. 14મું જોઈએ, મેન્ડેલના પ્રયોગમાં F2 પેઢી એટલે બીજી પેઢીમાં 1/4 સંતતિના છોડની નીચા છોડની હતી. એટલે મેન્ડલે જે પ્રયોગ કર્યો હતો ઊંચા નીચા છોડ વાળો, એમાં 3 ઊંચા છોડ અને 1 નીચો છોડ હતો. તો આ વાત સાચી બને છે કે મેન્ડલના પ્રયોગમાં F2 પેઢીમાં 1/4 સંતતિ નીચા છોડની હતી. તમારા ચોપડીમાં ડાબી બાજુ આકૃતિ આપેલી છે તેમાં જોવા મળશે. 15મો પ્રશ્ન, કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1 થી વધુ હોય છે. વાત સાચી છે. 16મું છે, જોજો ધ્યાન રાખજો. 16મો પ્રશ્ન સરસ પ્રશ્ન છે કે સૂર્ય કુકરનું સૂર્ય ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરવાનું સિદ્ધાંત છે. પણ ખરેખર મિત્રો આપણે સૂર્ય કુકર જોયેલું છે કે સૂર્ય કુકરમાં અરીસા પર આવતા કિરણો કેન્દ્રિત થાય છે, અને કિરણો કેન્દ્રિત થાય છે એ સૂર્ય કિરણો એટલે ત્યાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને ખોરાક રંધાય છે. તો સૂર્ય ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે, નહીં કે પ્રકાશ ઉર્જામાં. તો આ જવાબ એટલે આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ, પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ. 1 માર્કના પ્રશ્ન છે, ટૂંકમાં જવાબ આપવાના છે. તો લંબ મજ્જા દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે? તો લંબ મજ્જા આપણા પશ્વ મગજમાં આવેલું છે કે જેના દ્વારા અનૈચ્છિક ક્રિયાનું નિયમન થાય છે. હવે અનૈચ્છિક ક્રિયા એટલે કેવું કે જેના ઉપર આપણી ઈચ્છા હોતી નથી. જેમ કે ઉલટી આવે, એ આપણા ઈચ્છાથી ઉલટી નથી આવતી. પછી લાળનું જળવું, આ બધી ઘટનાઓ અનૈચ્છિક ઘટના કહેવાય છે, જેનું નિયમન કોણ કરે છે? લંબ મજ્જા. નેક્સ્ટ 18મો પ્રશ્ન જોઈએ કે જંગલી કોબીજના પુષ્પોની વૃદ્ધિ અવરોધી કઈ વનસ્પતિઓ વિકસાવવામાં આવી હતી? તો એનો જવાબ થશે કોબીજ, બ્રોકલી, ફુલાવર એટલે ફ્લાવર, વગેરે. નેક્સ્ટ જોઈએ, જો 19મો પ્રશ્ન સાવ સહેલો પ્રશ્ન છે તમારા માટે. આ પ્રશ્ન છે, તમારે આનો જવાબ કમેન્ટમાં જણાવવાનો છે કે નર્મદાની ખીણમાંથી થોડા વર્ષો પૂર્વે કોના અશ્મિ એટલે હાડકાઓ પ્રાપ્ત થયા હતા? તો આનો જવાબ ફટાફટથી તમે કમેન્ટમાં જણાવો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ત્યાં સુધી આપણે, કિલોવોટ અવર એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો કિલોવોટ અવર એ પાવર એટલે કે P નો એકમ છે, યાદ રાખવું પડશે. હવે ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો કયો છે? તો ન્યુક્લિયર પાવર જનરેટરમાં ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ થાય છે, પરંતુ આ ઉર્જાના નિર્માણ સમયે 2 વસ્તુ તો ખાસ આપણને નુકસાન કરે છે. એક છે રેડિયેશન, જે બહુ ડેન્જર વસ્તુ છે, આપણા મનુષ્ય જીવને ખૂબ નુકસાન પહોંચાડે છે. અને એ જ રેડિયેશન શેમાંથી આવે છે? તો રેડિયો એક્ટિવ કચરામાંથી આ નુકસાન કરે છે.
કે જ્યારે આપણે આમાંથી ઉર્જા મેળવીએ છીએ ત્યારે આપણને કચરો જે મળે છે એ રેડિયો એક્ટિવ હોય છે કે જેમાંથી આપણને રેડિયેશન ખરાબ મળે છે અને જે આપણને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. 22મો પ્રશ્ન, ટ્રેનમાં વપરાતા પ્લાસ્ટિકના નિર્વર્તનીય કપ એટલે કે ડિસ્પોઝેબલ કપ નો ઉપયોગ ટાળવો અથવા તો બંધ કરવો જોઈએ. કારણ કે તો કારણ શું છે એનું? તો એ કપ પ્લાસ્ટિકના હોય છે. જે જૈવ અવિઘટનીય કચરો છે. વિઘટનીય કચરો છે જે વાતાવરણને નુકસાનકારક છે. નેક્સ્ટ જોઈએ, જોડકા જોડો. ખનિજ તેલ, તો સામે જોઈએ આ ઉર્જા સ્ત્રોત છે એનો પ્રકાર કયો છે એ કહેવાનો છે. ખનિજ તેલ, તો ખનિજ તેલ કેવી વસ્તુ છે? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ વસ્તુને એકવાર આપણે સળગાવી દઈએ કે એનો આપણે ઉપયોગ કરી લઈએ તો ફરીથી મળતું નથી, એટલે એ પુનઃ અપ્રાપ્ય. પુનઃ એટલે ફરીથી, અપ્રાપ્ય છે. માટેનો જવાબ બનશે એ સાથે 3. બી, સમુદ્ર તાપીય ઉર્જા, સમુદ્રના તપનથી મળતી ઉર્જા, તો ઈ કેવી ઉર્જા છે? પુનઃ પ્રાપ્ય ઉર્જા છે. નેક્સ્ટ જોઈએ 24મો, સીધું જોઈને જોડકું નહીં જોડી દેવાનું. જો અહીંયા કેવું કીધું છે કે ખોટી જોડ શોધો, એવી જોડ શોધવાની છે કે જે ખોટી છે. તો પેલી જોડ આપી છે કે આયોડિન, તો એ થાઇરોઇડ ગ્રંથિ. તો આયોડિન અને થાઇરોઇડ ગ્રંથિને લેવા દેવા છે. થાઇરોઇડ ગ્રંથિમાં આયોડિન ની ઉણપથી થાઇરોઇડ રોગ થઈ શકે છે. ઇન્સ્યુલિન, ઇન્સ્યુલિન ક્યાં આવેલું છે? તો કે રુધિરની શર્કરાનું નિયમન કરે છે. ઇન્સ્યુલિન શું કરશે? તો કે શરીરમાં જો રુધિરના શર્કરા વધી જાય કે ઘટી જાય તો એનો એ વધારા કે ઘટાડાનું નિયમન કરે છે. ત્રીજું છે પિટ્યુટરી ગ્રંથિ, સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી સ્ત્રાવ છે. હવે ચોથું છે અંડપિંડ, એ ચયાપચયની ક્રિયાનું નિયમન કરતું નથી, માટે આ જોડ ખોટી છે. આપણો જવાબ કયો બનશે? ચોથો, કે આ જોડ ખોટી છે. વિભાગ બી ના પ્રશ્નો છે. આપણે જોઈ શકીએ છીએ કે એવી ધાતુના ઉદાહરણ આપો કે જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય છે, જે છરી વડે આસાનીથી કાપી શકાય છે, જે ઉષ્માની ઉત્તમ વાહક છે, જે ઉષ્માની મંદ વાહક છે. ત્રીજો પાઠ છે. આ બધા જવાબ મળી રહેશે તમને. મેન્ડેલિફ આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટકના તફાવતના 2 મુદ્દા લખો. અત્યારે આ પાઠ આપણા કોર્સમાં નથી, પહેલા હતો, તો એમાંથી આ જવાબ મળી રહેશે. તત્વ X નો પરમાણુ ક્રમાંક 12 છે. તો તત્વ X ઓળખવાની ઇલેક્ટ્રોનની રચના લખો. વળી તત્વ X કયા આવર્તને કયા સમૂહમાં આવેલું છે તે જણાવો. તો આ પણ જે પાઠ આપણને અત્યારે કોર્સમાં નથી આપેલો એમાંથી પૂછેલો છે, પણ તોય ખ્યાલ હોય તો હા એની બેગો કરીને તમે જોઈ શકો છો કે આ કયો છે. સોડિયમ પછી કોણ આવે? સોડિયમ 11મા નંબરનું એ તત્વ છે. ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? તો એ 8મો પાઠ છે, તેમાંથી આપણે જોઈ શકીએ છીએ. મનુષ્યમાં લિંગ નિશ્ચયની ઘટના 8મો પાઠ જોઈ શકીએ છીએ. એવી રીતે આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમે અમારા પાઠના એટલે કે લેક્ચરના વિડીયોઝમાં જાણી શકો છો. આ બધા આઈએમપી પ્રશ્નની વાત અમે અમારા વિડીયોઝમાં અવારનવાર કરતા રહીએ છીએ. તો આ બધા જ પ્રશ્નો અને આવા પ્રશ્નોનું સોલ્યુશન માણવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.